હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુગ એન્ડ ફેમિલી. તો અમે આવી પહોંચ્યા છીએ અટલ સરોવરની મુલાકાતે ધ્રોલથી રાજકોટ અટલ સરોવરને જોવા માટે. અમે પહોંચ્યા ત્યારે અટલ સરોવર છે એને ટિકિટ લીધી પણ હજી ગેટ ખુલવાનો ટાઈમ થયો ન હતો. તો અમે બહારે થોડા ફોટો ખેંચ્યા અને પછી જ્યારે અટલ સરોવર છે નો ગેટ ખુલ્યો ત્યારે અમે અંદર પ્રવેશ કર્યો. બહુ જ જોરદાર મસ્ત અટલ સરોવર છે એ બનાવ્યું છે. રાજકોટમાં ખૂબ જ જોવાલાયક સ્થળ એટલે કે અટલ સરોવર. અટલ સરોવરની એન્ટ્રી ફી છે એ 30 રૂપિયા હતી જ્યારે અમે ગયા હતા ત્યારે. અહીં ફાઉન્ટેન શો અને લેઝર શો પણ બહુ જોરદાર છે. અને આ ફોટો પાડવા માટેનો મસ્ત પોઈન્ટ રંગીલું રાજકોટ ને હોળી અને મસ્ત ફાઉન્ટેન ચાલુ છે અત્યારે. યુગભાઈ મજા લઈ રહ્યા છે અટલ સરોવરની. રંગીલું રાજકોટ ભાઈ ખરેખર જોરદાર. બધા લોકો અંદર પ્રવેશતાની સાથે પહેલાં તો આજે રંગીલું રાજકોટ છે લખેલ ત્યાં બધા છે ફોટો પડાવતા હોય છે. અહીં ઘણી બધી વનસ્પતિ, ઘણા બધા ફૂલ છોડ જોવા મળશે તમને બધાને. તમારું મન મોહિત કરી લેશે આ બધા ફૂલ છે એ. અને હા, જો તમે મોટા એમ્ફી થિયેટરમાં ઇવેન્ટ કરવા માંગતા હોય તો અહીંયા પાર્ટી પ્લોટ પણ છે. અને આ સાથે અહીંયા એમ્ફી થિયેટર પણ છે. આ અટલ સરોવર છે એ 2,93,000 ચોરસ મીટરમાં નિર્માણ કરવામાં આવ્યું છે અટલ સરોવરનું. અહીં ઘણા બધા ફ્લાવર, બોટેનિક ગાર્ડન, બોટેનિક ક્લોક, સાયકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોકવે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેન, ફેરી વ્હીલ વગેરે જેવી સુવિધાઓ છે. જો આ તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલોનું ગાર્ડન. મને તો બહુ જ ગમી ગયું. આ છે બોટેનિક ક્લોક. સરસ મજાનું વાતાવરણ અને સાથે સરસ મજાના સુંદર ગીતો પણ મજા આવી જાય સાંભળવાની તમને. અહીં છે એ બધા સરસ રંગબેરંગી ફૂલો જે ખરેખર તમે બજારમાં આની કિંમત બહુ જ વધારે હોય છે. બહુ સરસ. જો લોકો આને જાળવે તો ખરેખર બહુ સરસ સુવિધા છે એ અહીંયા ઉપલબ્ધ છે. અને પણ હા, એક વસ્તુ છે કે તમારે જ્યારે અટલ સરોવર જો તમારે ફરવું હોય ને તો ચાલવું બહુ પડે. જોઈ લ્યો કેટલા સરસ મજાના ફૂલ છે એ અહીંયા છે. આ બધા ગુલાબના ફૂલો, રંગબેરંગી સરસ મજાના ગુલાબના ફૂલો પણ તમને અહીંયા જોવા મળશે. આ સાથે અહીંયા ફૂડ ઝોન પણ છે. તો થાકી ગયા ચાલીને તો હવે બાળકો છે એને નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ. અને હા, રસ્તામાં ફૂડ ઝોનની પાસે જાસૂદના બહુ જ મસ્ત ફૂલો હતા. એ પણ રંગબેરંગી, વ્હાઈટ, ગુલાબી બધા જ કલરના. અને પછી અમે પિઝાની પાર્ટી કરી. ખૂબ જ મજા આવી ગઈ અને પિઝા પણ સ્વાદમાં બહુ જોરદાર હતા. આ સાથે અમે સેન્ડવિચ પણ ખાધી ઠંડુ. અને વળી પાછા અટલ સરોવરને ફરવા માટે નીકળી પડ્યા. આ છે એ બાળકો માટે નાનું એવું બસ સ્ટેશન ઊભું કરવામાં આવ્યું છે, બસ સ્ટોપ જેવું, જ્યાં બાળકો છે રમી શકે. અને આ છે ગાર્ડન.
તો ગાર્ડન જોઈને તો યુગ ગાર્ડન ગાર્ડન જ થઈ ગયો. અને એ મોજે મોજ દરેક રાઈડ છે, લપસણી હોય, હિંચકા હોય કે એ બધાની મુલાકાત અને મજા માણી યુગભાઈએ. એટલે યુગને તો ખૂબ જ મજા આવી ગઈ. અને આ છે એ નવું હતું બાળકો માટે. એટલે બાળકોની તો અહીંયા આમ લાઈન લાગી ગઈ હતી, વારા ફરતી વારા. બાળકોની સાથે વાલીઓની પણ, કારણ કે રિટર્ન મૂકવા જાય તો વાલીની જરૂર પડે જ, પપ્પા કે મમ્મીની. અને આ પણ અલગ હતું તો યુગને અહીંયા પણ મજા આવી ગઈ. બાળકો બધા મોજ મોજ. બહુ સરસ ગાર્ડન છે, નાનું એવું, બાળકો માટે સ્પેશિયલ. ને આ છે લપસણી. યુગભાઈ આવી રહ્યા છે ભાઈ. અને આ એક નવું હતું. તો આમાં 2 બાળકો હોય તો એ આના રાઈડનો લાભ લઈ શકે. તો અમારે તો યુગભાઈ એક જ હતા, હેતવી તો બેસવાની ના પાડતી હતી. પણ ત્યાં એને એક બીજી બેન મળી ગઈ તો એની સાથે આ રાઈડમાં બેસીને મજા લે છે ને આનંદ છે એ બેયને ફેરવે છે. અને બધા બસ જો આ પણ મોજ આવી જાય એવું હતું, નવું. ગાર્ડન હજી નવું જ છે અને અટલ સરોવર પણ નવું છે. એટલે બાળકોને મોજ. અને સાયકલિંગ એક્સરસાઇઝ એ તો યુગભાઈનો મજાનો વિષય. આ મેં દૂરથી આખો વ્યૂ લેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે યુગે તો બહુ જ મજા કરી. અને આ છે આખો અટલ સરોવરનો વ્યૂ. અને આ છે ફેરી વ્હીલ્સ. વળી પાછા ચાલી ચાલીને થાકી ગયા તો બેસી ગયા છે. અને આ છે જો ફેરી વ્હીલ્સ. પણ અમે જ્યારે પહોંચ્યા અટલ સરોવરની મુલાકાતે ત્યારે એવું હતું કે અમે આમાં બેસશું, પણ ખબર નહીં કંઈક ફોલ્ટ હોવાના હિસાબે ફેરી વ્હીલ્સ છે એ પણ બંધ હતું. એટલે અમે એની મજા ના લઈ શક્યા. નહીતર ફેરી વ્હીલ્સમાં બેસીને આખા અટલ સરોવરનો વ્યૂ છે એ જોવા મળત. પણ કાંઈ વાંધો નહીં, બીજી વખત વાત. અને બસ પછી તો ફોટો સેશન તો ચાલુ જ રાખ્યું, કારણ કે આવી મજા ક્યારે મળવાની. પછી પાછા બીજા ફૂડ ઝોન ઉપર આઈસ્ક્રીમ પાર્ટી અને મોજ મજા. યુગભાઈને કેન્ડી ખાવી હતી તો એને કેન્ડી લીધી, અમે કોન લીધા. મજા પડી ગઈ ભાઈ. અને સાથે સાથે સરસ મજાનું મ્યુઝિક પણ તમને આખા અટલ સરોવરની મુલાકાત દરમિયાન સાંભળવા મળશે. આ છે આ રાત્રિનો વ્યૂ. બહુ જ જોરદાર. મારા મોબાઈલનો કેમેરો એટલો બધો જોરદાર નથી કે આમ એકદમ પરફેક્ટ લાઇટિંગ છે એ જોવા મળે. બાકી જ્યારે તમે રિયલમાં આ લાઇટિંગને જુઓ ને તો તમારું મન છે એકદમ ખુશ થઈ જાય. એકદમ સરસ. અને આ જે છે પાછા ફાઉન્ટેન પાસે અમે પહોંચી ગયા, આખા અટલ સરોવરને રાઉન્ડ મારીને. રાતના સમયમાં તો અટલ સરોવરની મુલાકાત લેવાની ખૂબ જ મજા પડી જાય. બહુ જ સરસ. અને આ હેતવીબેન ફોટો સેશન કરી રહ્યા છે ભાઈ. અને હું તો વિડીયો બનાવું એટલે બહુ મારા ફોટો અને વિડીયો તો બહુ જ ઓછા જોવા મળે. અને અહીં છે એ ગુજરાતનો સૌથી ઊંચો ફ્લેગ પોલ એ અહીંયા અટલ સરોવરમાં છે. ગુજરાતનો સૌથી ઊંચો જોઈ લ્યો. એનો પણ મેં બરાબર વિડીયો ઉતાર્યો છે, જેથી કરીને હું આમાં તમને મારા વ્લોગમાં બતાવી શકું. એ ગુજરાતનો સૌથી ઊંચો ફ્લેગ પોલ છે. જો આ રાત્રિનો વ્યૂ છે. બેસવાની બહુ સરસ વ્યવસ્થા, લાઇટિંગ. અને વળી પાછું દિવસના સમયમાં રંગીલું રાજકોટ અલગ દેખાતું હતું ને રાત્રિના સમયમાં
લાઇટિંગ સાથે તો બહુ જ જોરદાર, બહુ જ સરસ. તો એક વખત તમે પણ અટલ સરોવરની મુલાકાત જરૂરથી લેજો. અને આ પાછા નવી હોળી જોઈને બાળકોની ઈચ્છા થઈ ગઈ કે અમારે હજી પણ જતાં જતાં પણ અહીંયા થોડાક ફોટો છે એ લેવા છે. તો અમે પણ બસ બાળકો માટે ફરવા નીકળ્યા હોય તો બાળકોને જે ઈચ્છા હોય એ તો પૂરી કરવી જ પડે. તો વળી પાછા મેં બેયના સરસ મજાના ફોટો છે એ ક્લિક કરી દીધા. જુઓ, ફૂલ મજા સાથે બાળકો, યુગ અને હેતવી. તો હવે અટલ સરોવરની મુલાકાત અમે લઈ લીધી છે અને અટલ સરોવરને બાય બાય કરી અને ઘરે જવા માટે નીકળ્યા છીએ. તો તમે પણ એક વખત અટલ સરોવરની મુલાકાત જરૂરથી લેજો. બાય બાય.